નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. ગણિતમાં ચેપ્ટર નંબર 11 સરાસરીની વીકલી ટેસ્ટ છે, તેનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નનો અભ્યાસ કરીએ. તે પહેલા જો તમે હજુ લાઈક નથી કર્યું તો લાઈક કરી દો, શેર નથી કર્યું તો ફટાફટ શેર કરી દો, અને હજુ ચેનલમાં સબસ્ક્રાઇબ નથી કરેલી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો પહેલો પ્રશ્ન છે કે 10, 19, 21 અને 22 અને 28 ની સરાસરી કેટલી? તો તમને ખ્યાલ છે સાહેબે પહેલી વીકલી ટેસ્ટમાં શીખ્યું હતું કે જેટલા પણ અવલોકનો આપ્યા હોય એમનો સરવાળો કરી દેવાનો. કયા કયા અવલોકનો આપ્યા છે? તો કે 10, 19, 21 ને 22 અને પછી 28. ટોટલ 1 2 3 4 અને 5 અવલોકન આપેલા છે. ઘણા વિદ્યાર્થી કેવું કરે છે? 10, 19, 21, 22 ને 28 માં વચ્ચે કોણ છે? તો કે 21 જવાબ. ઓપ્શન કઈ કઈ આપ્યા છે? હા આપ્યા છે. ફટાફટ એ કરી નાખે છે. એવું નથી કરવાનું, તમારે આપેલા અવલોકનનો સરવાળો કરવાનો. સૂત્ર ખ્યાલ છે તમને? પછી જો 28 માં 2 નાખો એટલે 10, 10 માં 1 નાખો એટલે 11, 11 માં 9 નાખો એટલે 20, 20 0 વધ્યા 2, 2 ને 3, 3 ને 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10. હવે ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? 100. હવે સરવાળાને આપેલા અવલોકન સાથે ભાગવાનો હોય તો 100 ને આપણે કેટલા અવલોકનો છે? તો કે 1 2 3 4 ને 5 અવલોકન સાથે આપણે ભાગીશું. 5 1 5, 5 2 10 અને પછી આ શૂન્ય કરી એટલે કેટલો જવાબ આવ્યો? 20. એટલે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 20 જવાબ આવશે. હવે જોઈએ આપણે બીજા નંબરનો પ્રશ્ન કે બીજા નંબરના પ્રશ્નમાં સરસ મજાની વાત કરી છે કે ચાર સંખ્યાઓની સરેરાશ 32 છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સરેરાશ આપેલી છે, સરવાળો નથી આપેલો. પહેલામાં આપણે સરવાળો કરવાનો હતો અને પછી અવલોકન સાથે ભાગવાનું હતું એટલે આપણને સરાસરી મળતી હતી. તો અહીંયા આપણને સરેરાશ આપી છે તો આપણે અહીંયા અવલોકન સાથે ગુણવાનું થાય તો આપણને સરવાળો મળે. તો અહીંયા ચાર સંખ્યાઓની સરેરાશ 32 છે. જો એમાં પહેલી ત્રણ સંખ્યાનો સરવાળો, જો અહીંયા ત્રણ સંખ્યાનો સરવાળો આપેલો, ત્રણ સંખ્યાનો સરવાળો 88 હોય તો ચોથી સંખ્યા શોધો. સાહેબ શું કરવાનું? તો કે આમાં ચાર સંખ્યાની સરેરાશ આપી છે તો કે હા ચાર સંખ્યાની સરેરાશ આપી છે તો ચાર સંખ્યા છે એટલે ચોગડો કરો. પછી સરેરાશ આપી હોય અને સરવાળો જોતો હોય તો અવલોકન અને સરેરાશ સાથે ગુણી નાખો. સરેરાશ કેટલી છે? 32, તો 32 સાથે ગુણી નાખો એટલે કે 4 ગુણ્યા 32 એટલે કે અવલોકન કેટલા? 4 તેને ગુણ્યા સરેરાશ એટલે આપણને મળશે સરવાળો. તો હાલો અહીંયા 4 4 2 8, 4 4 4 2 8, 4 તેરી 12 એટલે સરવાળો કેટલો આવ્યો? 128. ચાર સંખ્યાનો સરવાળો 128 છે. સાહેબ એમાં પહેલી ત્રણ સંખ્યાનો સરવાળો આપી દીધો છે, કેટલો આપ્યો છે? 88 આપ્યો છે. તો આ ચાર સંખ્યાનો 128 અને અહીંયા 88 એટલે 128 માંથી 88 બાદ કરી. સાહેબ આ કેટલી? તો કે ત્રણ સંખ્યાનો, આ ટોટલ હતો ચાર સંખ્યાનો. હાલો ત્રણ સંખ્યાનો સરવાળો આપણે બાદ કરી દઈએ એટલે શૂન્ય, અહીં દશકો લઈએ એટલે 4 વધે અને અહીં શૂન્ય થઈ જશે એટલે 40 થશે. જે જો અહીંયા ત્રણ સંખ્યા, ચાર સંખ્યાનો 128 થતો, ચાર સંખ્યા હતી તો 128 હતો, ત્રણ સંખ્યા હતી તો 88 હતો, તો ઘટ્યો કેટલો? તો કે 40. ઈ કઈ સંખ્યા છે? ચોથી સંખ્યા છે. એટલા માટે આપણો જવાબ ઓપ્શન નંબર બી હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન કે પાંચ સંખ્યાઓની સરાસરી સંખ્યા 7 છે. એટલે જો પાંચ સંખ્યા છે એની સરાસરી 7 હોય, સંખ્યાને સરાસરી સાથે ગુણો. જો સરાસરી મેળવી હોય ત્યારે આપેલી સંખ્યાના અવલોકનોનો સરવાળો કરવાનો અને અવલોકન સાથે ભાગવાનો તો સરાસરી મળે. આમાં તો સરાસરી આપી છે તો શું કરવાનું? સરાસરીને ગુણવાની. કોના સાથે? અવલોકન સાથે. તો 5 ગુણ્યા 7 એટલે કેટલા થશે? 35. હવે શું કહે છે? એક સંખ્યા છે, એ સંખ્યાઓમાંની ચાર સંખ્યાઓ, આ ટોટલ 5 સંખ્યા હતી એમાં ચાર સંખ્યા કઈ કઈ છે? 6, 3, 12 અને 9 છે. તો પાંચમી કઈ છે? તો સર આ 5 મને ખબર છે 5 નો સરવાળો કેટલો થાય? આ ચાર આવડી આપી છે, 4 નો સરવાળો કેટલો થાય? જો એમાંથી બાદ કરી દઉં ને તો મને ખ્યાલ આવી જાય. તો કે જો 6 ને 3 9, 9 અને અહીં 9 છે એટલે 6 3 9, 9 9 18, 18 માં પછી 12 નાખું એટલે 30 થાય. એટલે 4 નો સરવાળો 30 થાય અને 5 નો સરવાળો 35 થાય. 4 નો સરવાળો 30 થયો. કઈ રીતે 30 થયો? જો અહીં
કે 6 3 સંખ્યા કઈ આપી છે 12 અને 9 જ્યારે આનો સરવાળો કરીશ ને એટલે 30 થશે આ સંખ્યા કેટલી થઈ 4 4 ને સરવાળો કર્યો તો 30 થયો 5 નો સરવાળો કરું તો 35 થાય એટલે તમે તરત કીધું સાહેબ 5 ના સરવાળામાંથી 4 નો સરવાળો બાદ કરી દો વધે બધો 5 નો વધશે તો મેં કીધું હાલો આપણે 30 બાદ કરી દઈએ ચાર સંખ્યાવાળો સરવાળો બાદ કરી દઈએ તો બાદ કરીએ તો જ્યારે આપણને અહીંયા 5 અને 0 એટલે 5 મળશે એટલે 5 ની સંખ્યા કઈ હતી 5 હતી તો આમાં જો ચાર સંખ્યા 6 3 12 અને 9 હતી અને 5 ની સંખ્યા 5 હતી આ બધાયનો સરવાળો કરી 5 સાથે ભાગશો એટલે પાછી તમને સરાસરી 7 મળી જશે હવે જોઈએ આપણે ચોથો પ્રશ્ન કે 12 છોકરાઓની સરેરાશ ઉંમર 20 છે જો છોકરા કેટલા સાહેબ 12 સરેરાશ આપી છે સરવાળો સાહેબ સરેરાશ તો મેં કીધું હતું કે અવલોકન અને 12 છોકરા છે એટલે 12 અવલોકન કહેવાય એને સરેરાશ સાથે ગુણી નાખો એટલે 20 સાથે ગુણ્યા એટલે 240 થઈ ગયું હવે આગળ કહેશે એક છોકરો ઉમેરતા આ 12 હતા એમાંથી 13 થઈ ગયા એક છોકરો ઉમેરાઈ ગયો તો સરેરાશ એક વર્ષ ઘટે તો હાલો કેટલી થઈ ગઈ 19 થઈ ગઈ તો જે છોકરો છેલ્લે જે છોકરો આવ્યો એની ઉંમર કેટલી હશે તો તરત તમે ગુણાકાર કરશો કે 13 અને 19 નો ગુણાકાર તો જો 13 ગુણ્યા 19 હવે એકમ દશક શું 3 1 9 ગુજરાત 9 27 નો 7 વધી આવી 2 9 2 11 આનો સરવાળો કેટલો થશે 7 4 અને 2 247 હવે તમે જો 12 છોકરાની સરેરાશ જરાકની થતી હતી 13 છોકરાની સરેરાશનો સરવાળો આટલો થશે તો સરવાળામાં ફેર કેટલો આવ્યો તો કે 7 નો ફેર આવ્યો તો સાહેબ ઈ 9 આવ્યો ને ઈ 7 નો હતો 7 વર્ષનો હતો 9 આવ્યો કેટલા વર્ષનો હતો 7 વર્ષનો હતો કઈ રીતે ખબર પડી જો એક બીજી રીત પણ બહુ સરસ છે એવું નથી કે આ રીતે સાત જવાબ આ રીતના ગુણાકાર સરવાળો કરવો પડે બીજી રીત તમને પહેલી વખત શીખવાડતા હોય તો તમે ધ્યાન આપી દેવું પડે કે જો 12 છોકરાની સરેરાશ ઉંમર કેટલી હતી 12 જણા હતા ને તો બધાય 20 ભાગમાં આવતા સરેરાશ ઉંમર એટલે 20 ઉંમર આવતી બધાય એવરેજ પછી એક છોકરો ઉમેરાનો હવે 13 છોકરા થઈ ગયા તો બધાય કેટલા ભાગમાં આવે છે 19 આવે હાલો 19 તો આવતા કેટલા અહીંયા 13 જણા હતા તો કેટલી થઈ ગઈ 19 હવે તમે જો આ બેનો ડિફરન્સ તમે જો કે જ્યારે 13 છોકરા હતા ત્યારે 19 સરેરાશ હતી જ્યારે 12 છોકરા હતા ત્યારે 20 સરેરાશ હતી સરેરાશમાં શું ફેરફાર આવ્યો એક વર્ષનો ફેરફાર આવ્યો કેટલા વર્ષનો ફેરફાર આવ્યો એક વર્ષનો હવે જો 19 ના જો હતા રેડી નહીતર બધા 19 ના છે એક કામ કરો આ સિસ્ટમ ને તમે વાપરવા દેશો તો કઈક સરવાળો અથવા ક્યારેક ઘટાડો કરશે ક્યારેક વધારો કરશે તો તમે પાછા ભૂલ કરી દેશો એની કરતા આપણે ગુણાકાર વાળી રીત સારી છે નહીં થોડું મોડું થઈ જશે ઈ વાત થોડું ગણવામાં વાર લાગશે ઈ વાત સાચી પણ નહીં તો તમને બે ત્રણ રીત આપી દેશે અને તમે આ રીત અને ઓલી રીત બંને ગણવા જશો અને એકેયમાં નહીં કઈ કરો એની કરતા એક રીત છે ઈ સારી રીતે શીખી રેડી ને એક રીત સારી રીતે શીખીએ કે 12 છોકરા છે તો આપણે શું કર્યું હતું 12 અને 20 સાથે ગુણાકાર કર્યો હતો અને બીજું આપણે શું કર્યું હતું કે આ એક છોકરો એમાં ઉમેરાઈ ગયો એક છોકરો ઉમેરાતા 13 છોકરા થઈ ગયા તો સરેરાશ એક વર્ષ ઘટાડી દીધી 19 થઈ ગયા 13 અને 19 નો ગુણાકાર કર્યો અને 12 અને 20 નો ગુણાકાર કર્યો બેયના ગુણાકારના જવાબમાં 7 નો તફાવત આવતો હતો એટલે જે છોકરો છેલ્લો છોકરો હતો એની ઉંમર 7 વર્ષ હશે એવું આપણે કહી શકાય આ એક રીત છે ને ઈ પેટર્નનો જ આપણે અભ્યાસ કરીએ કેમ કે આમાં બધી પેટર્ન કામ આવે વધારો થાય તોય ભલે ઘટાડો થાય તોય ભલે આમાં થોડું વિચારવું પડે અને એવું બને કે વિચારવામાં દાખલો ખોટો પણ કરી નાખો તો એની કરતા એક રીત છે ઈ બેસ્ટ રીત છે તો ચાલો હવે આપણે જોઈએ આગળ પાંચમો પ્રશ્ન તો પાંચમો પ્રશ્ન છે કે શિલ્પાએ 4 સાડી રૂપિયા 150 ના ભાવે 3 સાડી રૂપિયા 200 ના ભાવે અને 8 સાડી રૂપિયા 100 ના ભાવે ખરીદી તો તે બધી સાડીઓ સરાસરી કેટલા રૂપિયામાં પડી હશે તો ચાલો 4 સાડીના કેટલા રૂપિયા આપ્યા 4 સાડીના 150 રૂપિયા પછી બીજી 3 સાડીના કેટલા રૂપિયા આપ્યા 200 રૂપિયા આપ્યા અને હજી પાછી સાડી ખરીદી 8 સાડી કેવી ખરીદી એના 100 રૂપિયા તો ટોટલ કેટલા રૂપિયા પહેલા આપણે જોઈ લઈએ હાલ તો કે જો અહીંયા 150 એટલે 300 600 રૂપિયા આપ્યા પછી અહીંયા 200 400 600 અહીંયા પણ 600 રૂપિયા આપ્યા 3 સાડીના અહીંયા 10 સાડી 8 સાડીના 100 એટલે 800 રૂપિયા આપ્યા ટોટલ કેટલા રૂપિયા આપ્યા તો કે 8 6 12 18 19 20 એટલે 2000 રૂપિયા નાખ્યા
2000 રૂપિયાની સાડી લાવી કેટલી? તો કે 8 × 12 13 14 ને 15 સાડી લાવી. તો આ બધી સાડી કેટલા રૂપિયા પડી? તો કે ટોટલ સરવાળાના ભાગ્યા અવલોકન કરી નાખો. એટલે કે 2000 ભાગ્યા 15 15 એકા 15 કેટલા વધ્યા? 5 ઉપરથી ઉતારો 0 15 તેરી 45 કેટલા વધ્યા? 5 ઉપરથી ઉતારો 0 15 તેરી 45 કેટલા વધ્યા? 5. હવે પોઈન્ટ મૂકીએ તમને ખબર છે કે 45 45 શરૂ જ રહેવાના એટલે 133.33 રૂપિયામાં એને સાડી પડી. એક સાડી 133.33 રૂપિયામાં પડી. આગળ જોઈએ હવે બીજો દાખલો. 27 માણસોનો દરેકનો સરેરાશ પગાર 3700 રૂપિયા છે. એટલે કે 3700 રૂપિયા છે. કેટલો છે? 3700. વ્યક્તિ કેટલા છે? 27. એને સરેરાશ પગાર કેટલો છે? 3700 રૂપિયા છે. હવે એમાં એક વ્યક્તિનો પગાર ઉમેરતા સરેરાશ વધી ગઈ. તો જો એક વ્યક્તિ એટલે 28 વ્યક્તિ થઈ ગયા અને સરેરાશ 3750 રૂપિયા થઈ ગઈ. તો તે વ્યક્તિનો પગાર કેટલો હશે? તો મેં તમને શીખવું એમ કે પહેલા તમારે આનો ગુણાકાર કરવાનો 27 × 3700 નો, પછી 28 × 3750 નો ગુણાકાર કરવાનો, પછી બે જવાબ આવે એ બંનેની બાદબાકી કરવાની મોટામાંથી નાનો એટલે તફાવત જે હોય એનો જવાબ થશે. જે તફાવત આવે એ આનો જવાબ થશે. પરંતુ આના પહેલા એક દાખલામાં મેં તમને કીધું કે રીત હું આપું છું. પાછું આપણે આપતા બંધ થઈ જાય. મેં એનું કારણ એવું હતું કે મને એમ હતું કે રકમ બહુ નાની આવશે પણ આમાં તો ગુણાકાર થોડાક વધી જાય છે. તો ગુણાકાર વધી જાય એની કરતાં બેસ્ટ છે કે કામ કરીએ કે હું તમને આપું. જો તમને સમજાય જાય તો ઠીક છે નહીં તો તમારે મેન રીત છે એટલે ગણી લો. કેમ કે આવો મોટા આવે તો પછી થોડું વાર વધારે લાગી જાય. કેમ કે આમાં તમારે જો ગુણાકાર જો 27 × 37 પાછળ બે મિનિટ લેવાનો પડે. 28 × 37 કરી 3750 કરી 28 ગુણવા પડે પછી એનો જવાબ આવે અને પછીની વાત લખી. પણ થોડોક લોજિક લગાવજો. 27 જણા હતા તો 3750 નો ભાગમાં આવતા હતા. સરેરાશ એટલે કેટલા તો બધાને મળતા હતા. રેડી? 28 જણા થઈ ગયા એટલે કેટલા થઈ ગયા? 3750 થઈ ગયા. 28 જણા જેવા આવ્યા તો 3750 વધી કેટલા ગયા? સાહેબ 50 વધી ગયા. રેડી? 50 જણા 50 રૂપિયા વધારે આવડો આવ્યો ને તો 50 વધી ગયા. તો આવડો આવ્યો તો કેટલા જણા હતા? તો કે સાહેબ 28 જણા હતા. આવ્યો તો કેટલા જણા હતા? 28 જણા. જો 8 8 5 40 વધે 4 5 એકા 5 5 10 11 12 13 14 એટલે 140 પાછળ 81 લાગી ગઈ. 1400 રૂપિયા જેવું થઈ ગયું. રેડી? હજી આપણે દાખલો પૂરો નથી થયો. કારણ કે સાહેબ આમાં 1400 આપ્યા નથી 1400 આપ્યા નથી પણ આપશે નહીં. 1400 એમ આપશે પણ નહીં. હવે તમે જો કે જ્યારે 50 રૂપિયા એક્સ્ટ્રા મળી ગયા. રેડી? અને જ્યારે 37 રૂપિયા તો મળતા હતા તો આનો સરવાળો કરી નાખો. ઓલરેડી આ એક્સ્ટ્રા મળી અને 37 તો બધાને મળતા હતા એટલે 37 બીજાને મળી એટલે 0 0 7 8 9 10 11 નો એકડો વધે 1 3 ને 4 ને 5 51 સાનો જવાબ આવે. જેમાં 5100 આ 5100 જવાબ છે. ફરીથી સમજાવું જો ન સમજાવું હોય તો ફરીથી આ નજર રાખો કે જો 27 માણસો હતા ને તો બધાને 37 રૂપિયા ભાગમાં આવતા હતા. કેટલા આવતા હતા? 37. એટલે 3700 તો આવતા જ લખી જ નાખ્યા આપણે જે ભાગમાં આવતા. એટલે ઈ તો આપણે ઉમેરી દીધા. વધારાના આપણને કેટલા મળવા શરૂ થયું? તો કે જે આપણે વધારાના મળે ને ઈ જ આપણો જવાબ હતો. તો વધારાના કેટલા મળતા હતા? તો કે સાહેબ વધારાના જ્યારે આવ્યો તો 50 રૂપિયા એક્સ્ટ્રા લઈને આવ્યો. કેમ કે સરેરાશ 50 વધી. એનો અર્થ કે બધાને 50 રૂપિયા વધારે મળ્યા. આ સરેરાશ છે. ખાલી 50 જ વધારે મળ્યા. આ 28 જણા 50 વધારે મળ્યા. એટલે આપણે 28 ગુણી દીધું. રેડી? અને એમાં જે મળતા હતા પહેલા આપણે આપી દીધા એટલે ખબર પડી કે 5100 રૂપિયા વધારે લઈને આવ્યો. માનો કે નથી તમને સમજાતું. હું એક નાનું એવું બીજું ઉદાહરણ આપું તો કે આંકડા મોટા છે એટલે તમને એમ થાય કે નથી સમજાતું. માનો કે બે વ્યક્તિ હતા. રેડી? ખાસ ધ્યાન રાખજો. એને 3 રૂપિયા ભાગમાં આવતા એટલે 6 રૂપિયા આવતા. એક વ્યક્તિ ઉમેરાનો એટલે 3 વ્યક્તિ થઈ ગઈ. અને હવે છે ને એના ભાગમાં બધાના ભાગમાં 4 રૂપિયા આવવા મળે. તો 3 × 12. તો તમે તરત કહેશો ઓલો વ્યક્તિ આવ્યો કેટલા રૂપિયા લઈને આવ્યો છે? 6 રૂપિયા લઈને આવ્યો છે. એટલે આ જવાબ હવે ઈજી આવી ગયો. હવે મેં એવું કર્યું ખબર કે હાલો આ વ્યક્તિ છે ખબર છે ને વ્યક્તિ અને આ સરેરાશ અને આ સરવાળો. હવે તમે ખાસ ધ્યાન આપજો કે બે વ્યક્તિ હતા તો 6 તો મળતા. 3 વ્યક્તિ થાય કેટલા મળવા મળ્યા? સાહેબ 12 મળવા મળ્યા. તો કે 6 માંથી કેટલા વધી ગયા? 6 બીજા વધી ગયા. 6 રૂપિયા બીજા વધી ગયા. માનો કે સરેરાશ ઉપરથી તમે જોવો તમારે ગુણાકાર તો તમારે કરવાનો નથી. એટલે આને તો તમારે જોવાનો જ નથી. આ બે ઉપરથી તમારે જવાબ દેવો છે. તો તમે જો આ રીતે કરો. બે વ્યક્તિ હતા તો કેટલા મળતા હતા? 3 રૂપિયા તો સાહેબ મળતા. હવે એક વ્યક્તિ વધ્યો એટલે 3 વ્યક્તિ થયા તો કેટલા વધારે કેટલા મળવા મળ્યા? સાહેબ 1 રૂપિયા વધારે મળવા મળ્યો.
પણ 1 રૂપિયો કેટલા જણા વધારે મળે છે? 3 જણા. તો 1 ગુણ્યા 3 કરવો પડે. 1 ગુણ્યા 3 એટલે 6 રૂપિયા. પછી આનો સરવાળો કરો એટલે 6 જવાબ તમારો આવી જશે. માનો કે હજી નથી આવ્યો તો આપણે હજી થોડાક આંકડાને થોડું ચેન્જ કરી તમને આપી. થોડાક આંકડા વધારી. માનો કે બે વ્યક્તિ હતા અને 15 રૂપિયા સરેરાશ આવતા. રેડી? પછી 3 વ્યક્તિ થયા. એક વ્યક્તિ વધ્યો એટલે સરેરાશ 20 રૂપિયા થઈ ગઈ. હવે આના પરથી જવાબ દેવાનો આપણે સરવાળો કરવો હતો તો કે જો બે વ્યક્તિ હતા તો 15 તો એને મળતા હતા. 15 એના લખી દે. પરંતુ જ્યારે ત્રીજો વ્યક્તિ આવ્યો ને તો એને કેટલા મળવા મળ્યા? 5 વધારે મળવા મળ્યા. ઈ જે વધારે મળવા મળ્યા ને ઈ કેટલા વ્યક્તિએ મળવા મળ્યા? તો કે 3 વ્યક્તિ એટલે 5 તેરી 15 કરો એટલે 15 બીજા. અને હવે સરવાળો કરો એટલે જવાબ આવી જશે. અને 30 રૂપિયા લઈને આવ્યો. આપણે ચેક કરી જોઈએ થાય છે. 15 દુ 30, 20 20 દુ 40, 20 તેરી 60. આ બેની બાદબાકી કરીએ તો 30 થાય તો ના થાય. સાહેબ 30 માંથી 60 બાદ ન થાય. બે તફાવત કીધો. 60 માંથી 30 બાદ કરવાની એટલે 30 જવાબ આવે તો આવી ગયો. સમજાયું? ઓલા દાખલામાં એવું થતું. અને પેલા આપણે જે દાખલો ગણ્યો ને એક દાખલો તો આપણે યાદ કરી લઈએ. એક જ કયો હતો? 12 છોકરાઓ ની સરેરાશ ઉંમર. એટલે ચોથો દાખલો તમે જોજો ને કે 12 છોકરાની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો ઈ એમાં જોજો 12 છોકરાની સરેરાશ ઉંમર 20 વર્ષ. પછી શું કીધું કે 1 વર્ષ ઘટાય. જો એક છોકરો ઉમેરાય એટલે 13 થઈ ગયા. તો 1 વર્ષ ઘટીને કેટલા થઈ ગયા? 19 થઈ ગયા. તો ઈ જે પાછળથી આવેલા છોકરાની સરેરાશ ઉંમર કેટલી? આવો પ્રશ્ન હતો ને. તો મેં તમને કીધું એમ કે તમે જો કે 12 ની 20 તો હતી જ. 20 મળે છે તો કે ના હવે સાહેબ 20 મળતી નથી. માનો ચાલો 20 નથી મળતી. ઘડી તમે 20 લખી નાખો. ઓલા રીતે કરવા જશો તો શું થશે? હવે આ 13 માં કેટલા ઘટી ગયા? તો એક ઘટી ગયા. તો 13 ના એક ઘટી ગયા. અમે 13 ને મારે બાદ કરવા પડે. 13 ના ઓલામાં એક વધી જતો તો આપણે વધારો કરતા હતા. 13 નો વધારો કરતા હતા. 13 માં એક ઘટી ગયો. તો અમે એક ઘટાડો 7 જવાબ આવે. એમાં આપણે 7 જવાબ આવતો. રેડી? આ જે મેન સરેરાશ છે તો લખવાની. જો એ વધારો થતો હોત એ સરેરાશ વધતી હોત તો એમ સરેરાશમાં વધારો કરે. એ સરેરાશ ઘટતો હોત તો સરેરાશમાં ઘટાડો કરે. એટલે છે સરળ. ખાલી આના ઉપરથી જવાબ આપી શકાય. પરંતુ એવું પણ બને કે તમે નો પણ આપી શકો. તો મેં તમને આમાં જેમ શીખવાડ્યું કે તમારે કોનો ગુણાકાર કરવો પડે? 27 અને 37 નો ગુણાકાર કરવો પડે. ત્યારબાદ એક વ્યક્તિનો પગાર ઉમેરી દીધો એટલે 28 વ્યક્તિ થઈ ગયા અને 3750 રૂપિયા મળવા મળ્યા. ઈ બેનો ગુણાકાર કરવો પડે અને પછી બેના જે ગુણાકારના જે જવાબ આવ્યા ગુણનફળ ઈ બેનો તફાવત કાઢવો પડે. એટલે તમારે 5100 જવાબ આવશે. તો હવે આપણે આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. ચાલો 7મો પ્રશ્ન જોઈએ કે સરાસરી શોધો. 5.1/3, 3.3/4, 2.1/4, 1/8 અને 9/16 ની સરાસરી શોધો. તો પહેલા તો અપૂર્ણાંકના સરવાળા આવડવા જોઈએ અને ત્યારબાદ સરાસરી શોધો. તો જો અહીંયા પહેલા પૂર્ણાંક સંખ્યાનો તમે સરવાળો કરી નાખો. 5 ને 3 8 9 10 10 થયો. તો પહેલા 10 લખી નાખો એનો સરવાળો. પછી વત્તા. હવે અપૂર્ણાંકનો કરી નાખો. 1/3 વત્તા 3/4 વત્તા 1/4 વત્તા 1/8 વત્તા 9/16. હવે તમને ખબર છે 10 ના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય. હાલો હવે આનો લસાઅ લઈએ. જો 1 નો ઘડિયો બોલું તો પણ 16 આવી જાય. 2 નો ઘડિયો બોલું તો પણ 16 આવે. 4 નો ઘડિયો બોલું તો પણ 16 આવે. 4 નો ઘડિયો બોલું તો પણ 16 આવે અને 8 નો ઘડિયો બોલું તો પણ 16 આવે. એટલે આનો લસાઅ કેટલો થશે? લસાઅ થશે 16. હવે જો 1 ના 16 બની ગયા તો મારે અહીંને 16 આરે ગુણ્યા હોય તો ઉપર પણ 16 આરે ગુણવા પડે. એટલે 10 ને 16 આરે ગુણું એટલે 160 વત્તા આ 2 ના 16 બન્યા તો 2 ને મેં 8 હારે ગુણ્યા હોય તો પછી 1 ને પણ અમારે 8 હારે ગુણવા પડે. 1 ને 8 હારે ગુણો એટલે 8. પછી 4 ના 16 બન્યા તો 4 હારે ગુણ્યા તો ઉપર પણ અમારે 4 હારે ગુણવા પડે એટલે 3 ચોક 12. પછી અહીંયા 4 ના 16 બન્યા તો મેં 4 હારે ગુણ્યા તો 1 ને પણ 4 હારે ગુણવા પડે એટલે 4 વત્તા 8 ના 16 બન્યા તો 8 ને 2 હારે ગુણ્યા તો ઉપર પણ અમારે 2 હારે ગુણવા પડે અને 16 ના 16 રહ્યા 1 હારે ગુણ્યા તો ઉપર 1 હારે ગુણો એટલે 9 ના 9. હાલો ઉપરના બધાનો સરવાળો કરી નાખો અને સંખ્યા કેટલી ભૂલી ન જાવ. 1 2 3 4 ને 5 તો અહીંયા ગુણ્યા 5 કરવા પડે કે 5 સાથે ભાગાકાર કરવો પડશે. તો આપણે સરાસરી મેળવવાની. જો 5 સાથે ભાગાકાર ન કરીએ તો સરવાળો કરો. જો હવે તમે સરવાળો કરો 160 168 180 12 નાખો એટલે 180 180 માં 4 નાખો એટલે 180 4 નાખો એટલે 184 184 માં 2 નાખો તો 84 85 86. હવે 86 માં 186 માં 9 નાખો એટલે કેટલા થઈ જશે? 155.
તો અહીંયા તમારે આવશે 195 છેદમાં કેટલા આવશે 16 ગુણ્યા 5. હવે તો 5 તેરી 15 16 17 18 19 4 વિધા 5 9 45 39 થયા ને આ 39 થયા. હવે તમારાનો ભાગાકાર કરો. પહેલા તમારા ઓપ્શનમાં જોઈ લેવું કે આવું કઈ છે નહીં ને. આમ તો અહીંયા જ તે 195 ના છેદમાં 16 અહીંયા જ થઈ જાય ને. નહીં હજી 5 સાથે ભાગાકાર કરવાનો ને. હા 5 સાથે ભાગાકાર કરવાનો રહી ગયો અથવા તો હજી તો ગુણાકાર કરવાનો રહી ગયો. આપણે અહીં 16 નું મિશ્ર રૂપ આપવું પડશે ને કે હવે આમાં છેદ ઉડે છે નહીં તો કે 3 ને 9 આમાં આવી કઈ લાગતી હોય એવું લાગતું નથી. એટલે કામ કરીએ 16 એકા 16 16 દુ 32 16 દુ 32 કેટલા વધ્યા 33 34 35 36 38 39 એટલે 7 મીટર. તો આનો જવાબ 2 પૂર્ણાંક 7 ના છેદમાં 16 આવું કઈ છે 2 પૂર્ણાંક 7 ના છેદમાં 16 2 પૂર્ણાંક 7 ના આ છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ હતો. તો ટૂંકમાં તમે ભૂલ ક્યાં કરવાના હતા કે 5 મૂકવાના ભૂલી ગયા બાકી બધું તમારું સાચું પડે. અને જો તમે 5 ભૂલી જાત ને તમે શું જવાબ કરી નાખી 195/16 195/16 અહીં આપ્યા છે અને તમે ઉતાવળથી આ ટીક કરીને બી આપો. સમજાયું? એટલે તમારે આ ભૂલ ન થાય એટલા માટે જ મેં તમને શીખવાડ્યું કે છેદમાં 5 સંખ્યાને લખવાનું ભૂલવાનું નહીં. 1 2 3 4 ને 5 સંખ્યા છે. ઘણા છે ને આ બે સંખ્યા જ નહીં ગણી કેમ કે આ પૂર્ણાંક વાળી જેમ બતાવશે આ બે બતાવશે સંખ્યા એ સંખ્યા છે. પૂર્ણાંક એટલે તમે અપૂર્ણાંક સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા હોય મિશ્ર અપૂર્ણાંક અને તમે સાદો અપૂર્ણાંક કરીને નાખો આવો જ થઈ જવાનો. સમજાયું? એટલે ભૂલી જવાનું નથી. આગળ જોઈએ 8મો પ્રશ્ન કે 12 સંખ્યાની સરાસરી શોધવાની છે તમારે. જેમાંની પ્રથમ 9 સંખ્યાની સરાસરી 21 છે. ચાલો પ્રથમ 9 સંખ્યા છે એની સરાસરી 21 છે. એટલે આનો ગુણાકાર કેટલો થાય 9 અને 9 દુ 18. હાલો પછી છેલ્લી 3 સંખ્યાની સરાસરી 17 છે. હાલો 3 ગુણ્યા 17 17 17 દુ 34 17 થી 51. આનો મને સરવાળો કર્યો તો મને ખ્યાલ આવ્યો કે 8 ને 9 10 11 12 13 ને 14 14 14 240 સંખ્યા કેટલી થઈ ગઈ તો કે 9 10 11 ને 12. તો આને 12 સાથે ભાગું તો 12 12 12 24 પાછું શૂન્ય લાગી ગયું એટલે 20 જવાબ આવે. ઓપ્શન નંબર સી જવાબ આનો સાચો છે. બહુ સરળ દાખલો છે. હાલો હવે 9મો દાખલો. સરાસરી એટલે આપેલી કિંમતની કઈ કિંમત શું સ્થૂળ કિંમત થાય તો કે ના આપણે એકમ દશક 100 1000 ને બધું શીખ્યા હતા યાદ છે ને. જો હજી યાદ ન હતું તો પ્લેલિસ્ટમાં જઈને જોજો બધા વિડિયો. એક વખત રજા શનિ રવિવાર હોય અથવા તો કોઈ રજાનો દિવસ હોય અથવા ક્યારેક લેશન ઓછું હોય એવું ગમે તાર હોય ને તારે જૂના વિડિયોને જોવા જોઈએ. હાવ બેસી રહેવાથી ખોટી WhatsApp માં સ્ટેટસ છે રીલ્સ છે ઇન્સ્ટામાં રીલ્સ છે ફેસબુક છે YouTube માં પછી આપણે હાવ ખોટા બીજા વિડિયો જોવા એની કરતાં બેહતર છે કે ભણવાનું જોઈએ તો ક્યારેક કામ પણ આવી જાય. નહીં થોડું ઘણું ભૂલણ હોય સ્થિર કિંમતને સ્થાન કિંમતને તો એ શબ્દ બધા યાદ આવી જાય. એકાદ વખત સાહેબે દાખલો ગણાવ્યો જો ઈ યાદ આવી જાય તો પરીક્ષા આપણી ખૂબ નજીક છે તો આપણને બહુ ઉપયોગી બની શકે. તો સરાસરી એટલે શું સ્થૂળ કિંમત નહીં સ્થૂળ કિંમત થાય નહીં. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી નાનામાં નાની તો એ પણ થાય નહીં. મધ્ય કિંમત તો કે હા જે બધાનો સરવાળો કરો એટલી સંખ્યા સાથે ભાગો એટલે મધ્ય કિંમત કહેવાય. આપણે પહેલા જે વિકલ્પ ટેસ્ટ નાખ્યા ને પહેલાની સરાસરી એમાં પણ તમને વાત કરેલી છે. એટલે આનો સાચો જવાબ ઓપ્શન નંબર સી જવાબ આવે. હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન. તો ચાલો 10મો પ્રશ્ન. સંખ્યા 12 ના બધા જ અવયવોની સરેરાશ શોધો. સંખ્યા 12 હોય 12 આપણે અવયવોને અવયવી શીખવ્યા હતા. તો ચાલો 12 ના અવયવ કોણ થાય તો કે જો 12 ને 1 વડે ભગાય તો કે હા 12 ને 2 વડે તો કે હા 12 ને 3 વડે તો કે હા ભાગી શકાય 12 ને 4 વડે નિશેષ ભાગી શકાય 12 ને 5 વડે નિશેષ નો ભાગી શકાય 12 ને 6 વડે નિશેષ ભાગી શકાય તો કે હા 12 ને 12 વડે નિશેષ ભાગી શકાય તો હા. તો આ 12 ના અવયવ થઈ અથવા તો તમે નિસરણી ગાળીને પણ સરસ રીતે કરી શકો છો અને આપણે વીકલી ટેસ્ટમાં શીખવું પણ છે તો તમે ત્યાં જોઈ લેજો એટલે વિડિયોની લંબાઈ અહીંયા બહુ વધી જાય નહીં. તો ચાલો હવે આપણે સરવાળો કરવો પડે કે સરેરાશ શોધીએ તો સરવાળો કરવો પડે. 12 ને 6 18 18 ને 4 22 22 ને 3 25 25 ને 2 26 ને 27 ને 28 એટલે ટોટલ સરવાળો થયો 28. હવે 12 ને આપણે જો જ્યારે સરાસરી કરીએ એટલે બે વખત સરવાળો કરી નાખવાનો. એક ફેર આમ ને એક આમ 2 ને 3 ને 3 6 6 4 10 10 ને 6 10 ને 6 16 16 ને 10 નાખો તો 16 ને 10 26 26 ને 2 28. જાઓ ચાલો હવે કેટલી સંખ્યા થઈ 1 2 3 4 5 ને 6 તો એને 6 સાથે ભાગાકાર કરી દેવાનું. 6 1 6 6 2 12 7 18 6 24 25 26 27 28 4 હોય રેડી. હવે આપણે પોઈન્ટ ચડાવીએ ત્યારે તો આપણે ખબર હે શૂન્ય મૂકીએ
66 36 6 સત્તુ 42 એટલે 66 36 36 આ બધું બાદ કરો એટલે 4 વધે. હવે છગડો રિપીટ થયા રાખે. એટલા માટે આનો જવાબ જોવા જઈએ તો 4.66 ઓપ્શન નંબર ડી જવાબ છે. બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ તમે થોડું જોજો. અહીંયા અવયવ અને અવયવી તમે ઓળખી છે. જ્યારે સરાસરી શોધવાની હોય ને તમને ખબર છે અવયવ ખબર હોય કે આટલા આવી શકે. અવયવ ફિક્સ થઈ શકે. જ્યારે અવયવી તો ગળ્યો છે ક્યારે પૂરો જ ન થાય. એટલે કોઈ સંખ્યા તમને એમ કે સરાસરી શોધો, હવે તમે સંખ્યા ક્યારે પૂરી જ નથી થતી, સરવાળો તમે કેવી રીતના કરવાનો? એટલે અહીંયા અવયવો છે, અવયવી નથી. અને જ્યારે અવયવી આપે ને તો તમને ક્રોસ બાંધી દે, લિમિટ આપે. જો કે જેમ કે આપી 11મો પ્રશ્ન તમે જોઈ શકો 20 થી 50 વચ્ચે આવતા પાંચના અવયવ. આ અવયવ છે, આ અવયવ નથી. તમને 20 થી 25 સુધી જેટલા પાંચના અવયવ આવે તો પાંચનો ગળ્યો બોલો અને જે 20 થી 25 સુધી પાંચ આવે ત્યાં લેવાનું. જો 5 એકા 5, 5 દુ 10, 20 ની વચ્ચે આવ્યો તો મને 5 તેરી 15 જેમ કે રીતના કરીએ તો જો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25, 5 છક 30, 5 સત્તુ 35, 5 અઠ્ઠું 40, 5 નવ 45, 5 દાન 50. રેડી? હવે તમને કીધું 20 થી 50 વચ્ચે તો જો આ નો લેવાય, આ નો લેવાય, આ નો લેવાય. 20 થી 50 ની વચ્ચે કીધું એટલે 20 અને 50 ની નો લેવાય. તો આ બે ની નો લેવાય. તો વધ્યા કેટલા? તો 1 2 3 4 અને 5. આનો આપણે સરવાળો કરવો પડે. આ જે કોકુ મે બનાવ્યું આનો સરવાળો કરવો પડે. ચાલો આપણે કહીએ 5 10 ને 15, 15 નો 5 વધ્યા 1, 4 4 દુ 8, 9 10 11 12 13 14 15 16 ને 17 175 જો. હવે કેટલી સંખ્યા છે? 1 2 3 4 ને 5. એટલે 5 સાથે ભાગાકાર કરવો પડે. 5 તેરી 15 2 વધ્યા એટલે 25 પચો 25 એટલે 35 જવાબ આવે. અહીંયા જવાબ આપો આપણો 35. બહુ સરસ મજાનો. અને મેં તમને આ શીખવાડ્યું જો કે આ નહીં તમે ગુણાકાર ભાગાકાર કરવાનો જાવ ને તો 25 30 35 40 45 બધા વચ્ચે તફાવત કેવો છે? સરખો હોય. અને તફાવત સરખો હોય અને રકમ ક્રમમાં હોય તો વચ્ચે વાળો જવાબ દેવાનો 35 જવાબ આવે. સાવ ઈઝી પણ બે તમારા માટે કામની છે. તમને જે પરીક્ષા સમયે યાદ આવે એ તમારા માટે ઉપયોગી. પછી રીત શોર્ટકટ હોય કે પછી લાંબી રીત હોય. પરંતુ જો પરીક્ષા સમયે શોર્ટકટ યાદ ન આવે તો એ શોર્ટકટ ન કાઢી અને પરીક્ષા સમયે જો લોંગ કટ એટલે કે લાંબી રીત તમને ગણતરીમાં હેલ્પફુલ થાય તો તમારા માટે શોર્ટકટ છે. સમજાણું? એટલે પરીક્ષા સમયે જે કામ આવે એ ઉપયોગી, બાકી બધું તો નકામું છે. હાલો હવે જોઈએ આપણે 12મો પ્રશ્ન કે 1/7, 2/7, 3/4, 4/7, 5/7 સંખ્યાની સરાસરી શોધો. સાહેબ આ તો છે ને સમછેદી એટલે છેદ બધા સરખા છે એવો અપૂર્ણાંક છે. અને સમછેદીનો સરવાળો તો તમે બહુ સરસ રીતે શીખવાડ્યો કે અંશનો ખાલી સરવાળો કરીને છેદ એમને મૂકી દેવાનો. તો ચાલો અંશનો સરવાળો કરી નાખીએ. 2 ને 3, 3 ને 3 6, 6 4 10, 10 ને 4 10 ને 5 15, 15 ના છેદમાં 17 જવાબ આવી ગયો. આમાં જોવા નહીં જાવ 15 ના છેદમાં 17 સાહેબ એક પણ નથી. કરી નાખો ઓપ્શન નંબર ડી. એટલે સોરી આમાં તો ડી નથી પણ કરી ઉતરે. પરંતુ સરાસરી હોય એટલે જેટલા અવલોકનો હોય એની સાથે ભાગાકાર કરવો પડે. એટલે 1 2 3 4 ને 5 અવલોકન છે તો આ 5 સાથે ભાગાકાર કરવો. સાહેબ આ ગુણાકાર કરો. છેદમાં લખીએ એટલે ભાગાકાર કરો. 5 તેરી 15 તો કે 3/7 થઈ ગયા. આવું કઈ છે 3/7? તો કે હા 3/7 આનો જવાબ હતો. અને બીજી રીત પણ મેં તમને શીખવાડી કે છેદ સરખા છે એટલે કે ગણતરી કરવાની નથી. તો 1 2 3 4 ને 5 ક્રમિક સંખ્યા હોય મેં તમને કીધું તફાવત સરખો હોય એટલે વચ્ચે વાળો જવાબ આવે એટલે 3/7 વાળો જવાબ એમ પણ તમે આપી શકતા. હવે જોઈએ આપણે 13મો પ્રશ્ન. કોઈ પણ સંખ્યાના પ્રથમ 6 ગુણોની સરેરાશ 21 હોય તો તે સંખ્યા શોધો. જો કોઈ પણ સંખ્યાના પ્રથમ 6 ગુણો 6 ગુણો એટલે શું થાય? તો કે ઈ સંખ્યાને 6 વખત ગુણવાની એક આરે. જેમ કે આવી સંખ્યા x છે. x ને 1 આરે ગુણો, x ને 2 આરે ગુણો, x ને 3 આરે ગુણો, x ને 4 આરે ગુણો અને x ને 5 આરે ગુણો અને x ને 6 આરે ગુણો. આ જે જવાબ આવે પછી અહીંયા જે જવાબ આવે એનો સરવાળો કરું અને પછી 1 2 3 4 5 અને 6 એનો 6 સાથે ભાગું તારે મને 21 મળે. રેડી? ઈ આવું કીધું છે કોઈ એક સંખ્યાના 6 ગુણોની સરેરાશ 21 છે. સરેરાશ 21 છે તો તે સંખ્યા કઈ? તો તમારે પહેલા જો અહીં શું કર્યું તમે ભાગાકાર કરો એટલે ગુણાકાર કરવો પડે. એટલે 6 એકા 6 અને 6 દુ 12 126 જેમ 6 એ ભાગું ત્યારે 21 થાય. તો આનો સરવાળો 126 થાય. આનો સરવાળો 126 થાય. આનો કેટલો થાય? તો મેં કીધું 6 6 4 10 ને 15 ને 16 17 18 19 20 ને 21. આનો 21 થયો. જો તમે ગણી લો ફરીથી ગણો 6 5 11 11 ને 4 15 16 17 18 19 20 ને 21 ને હું એક સાથે ગુણું તારે એટલા થાય. તો 21 ને હું કોને હારે ગુણું? તો
આ થશે તો કે 126 ભાગ્યા 21 કરો સાહેબ એટલે મને ખબર પડી જશે અને અહીંયા હમણાં જ કર્યા કે 21 ગુણ્યા 6 કરો ને એટલે 126 થાય તો અહીં x એટલે 6 હતા આનો જવાબ 6 જવાબ હતો તો આ 6 જવાબ એકદમ રાઈટ છે પણ સાહેબ આવું બનાવવું પડે વિજ્ઞાન એક બીજી રીત છે એનો ઉપયોગ કરો તો ખૂબ ઝડપી થઈ જાય મેં કઈ રીતે મેં સાવ સરળ છે જો સરેરાશ કેટલી છે તો કે 21 ગુણજો કેટલા છે 6 તમને ખબર હોય કે 6 ગુણજો આ રીતે લખાય 1 2 3 4 5 6 હાલમાં વચ્ચે પણ કે સાહેબ વચ્ચે જોવા જઈએ ને તો કોઈ આવતું નથી પણ આમાં 3.5 આવે વચ્ચે 3.5 આવે તો ઈ તમે સરેરાશની વચ્ચેવાળી સંખ્યા સાથે ભાગી નાખો એટલે 21 ભાગ્યા 3.5 ને 35 ના છેદમાં 10 લખાય પણ છેદનો છેદ અંશમાં આવી જાય હવે તમે જો આયા 5 એકા 5 5 દુ 10 5 સત્તુ 35 7 એકા 7 7 7 તેરી 21 3 દુ 6 એટલે આનો જવાબ 6 પણ બે રીતે લાગી શકે એક મધ્ય કિંમત ગોતી અને ડાયરેક્ટ તેને ભાગાકાર કરીને લાગી શકાય અથવા તો મેં તમને શીખવ્યું એમ તે લોંગ અથવા એની કરતા સરસ નાની જે સંખ્યા તમને ખબર નથી તો પહેલા તમે 6 ધારો 6 ના પ્રથમ 6 ગુણોની સરેરાશ કાઢી દો એક બી થાય છે ઈ નો થાય તો 5 ના કાઢી દો 4 ના કાઢી દો તોય તમે જવાબ આપવા સક્ષમ છો હવે જોઈએ આપણે 14મા નંબરનો પ્રશ્ન તો મિત્ર 14મો પ્રશ્ન છે કે 5 ક્રમિક સંખ્યાની સરાસરી 121 હોય તો મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચે તફાવત શું થાય પહેલા તો 5 ક્રમિક સંખ્યા લીધી ચાલો આપણે 5 લીધા ક્રમિક હવે તમને ખબર હોય ક્રમિક સંખ્યા હોય સરાસરી એટલે વચ્ચે વાળી આપણે શીખી દીધું તો આ બધું આગળ કોણ આવે 122 અને 121 આ બધું એક એક ઘટાડીએ તો 120 અને 119 હાલો તો મોટી સંખ્યા અને નાની સંખ્યા વચ્ચે તફાવત કેટલો થાય તો 119 છે 119 માં કેટલા ઉમેરાય 1 2 3 ને 4 123 થઈ ગયા તો 4 જવાબ આવે બાદબાકી એટલે તફાવત આવે એની બાદબાકી કરો એટલે 4 જવાબ આવે સાવ સરળ પ્રશ્ન છે પણ સમજાય જેવો છે પછી -5 થી 15મો પ્રશ્ન તમે જો -5 થી +5 સુધીની પૂર્ણાંક સંખ્યાનો મધ્યક શું થાય તો -5 આ રીતે લખાય -5 -4 -5 કરતા -4 મોટા -3 કરતા -2 મોટા -2 કરતા -1 મોટો -1 કરતા -2 કરતા -1 મોટો અને 0 કોઈની માઈનસ નું આવે 0 0 આવે રેડી પ્લસ કે માઈનસ કાઈ નહીં પછી 0 કરતા 1 મોટો 2 મોટા 3 મોટા 4 મોટા 5 મોટો આ રીતે તમને સંખ્યા આપી છે આ બધી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 આનો તમારે સરવાળો કરવાનો અને પછી 11 એટલે ભાગાકાર કરવાનો પણ એક વિચાર કરો જો તમારે કોકને 5 રૂપિયા દેવાના હોય કોકને આગળથી 5 રૂપિયા લેવાના હોય તો સરભર થઈ ગયું એ બધી જગ્યાએ જો આને તમારે કાંઈ ફેર પડતો નથી માઈનસ પ્લસ એક સરખું હોય ઉડી જાય -1 તો +1 હોય તો ઉડી -2 હોય સામે +2 હોય તો ઉડી જાય -3 હોય સામે +3 હોય તો ઉડી જાય 4 હોય સામે -4 હોય તો ઉડી જાય 5 હોય તો આ બધું -5 હોય તો ઉડી જાય તો વધ્યું કોણ શૂન્ય અથવા આપણે ખબર છે વચ્ચે વાળો આપણો જવાબ હોય એટલા માટે શૂન્ય આપણો જવાબ હતો આ પ્રશ્ન પણ સરસ છે આ નોંધી લેજો પ્રશ્ન કેમ કે આ પ્રશ્ન બહુ વિચારીને બનાવવામાં આવેલા છે એટલે પ્રશ્ન લગભગ મારા ખ્યાલમાં પેપરમાં આવશે એક્ઝામમાં આવશે તો આવા પ્રશ્ન પણ આવી શકે સરળ પ્રશ્ન છે પરંતુ ક્યારે જોયા ન હોય તો અઘરા લાગે હવે જોઈએ આપણે 16મો પ્રશ્ન 3 વડે વિશેષ ભાગી શકાય તો 3 ના ઘડિયા આવી પડે એનો કેવો થઈ ગયો અને તેવી પ્રથમ 4 બેકી સંખ્યાનો મધ્યક શું થાય હાલો આપણે જોઈએ કે જો 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચુ 15 3 છ 18 3 સત્તુ 3 છ 18 3 સત્તુ 21 3 24 3 9 27 3 10 આ બધા 3 થી ભાગીએ કેમ કે 3 ના ઘડિયામાં આવે એટલે 3 થી ભાગી શકાય પણ એને શું કીધું કે ભાગી શકાય તેવી પ્રથમ હાલો અહીંથી શરૂઆત કરવાની પણ બેકી સંખ્યાનો મધ્યક કીધો તો હાલો આ 3 ને નો લેવાય આ 9 ને નો લેવાય આ 15 ને નો લેવાય આ 21 ને નો લેવાય એવી કેટલી સંખ્યા કીધી 4 બેકી કીધી તો હાલો 1 6 થઈ ગયા 1 12 થઈ ગયા 1 18 થઈ ગયા 1 24 થઈ ગયા હવે આ બધાને કાઈ જરૂર છે નહીં આનો તમારે સરવાળો કરી અને કેટલી 1 2 3 4 સંખ્યા છે એટલે 4 એ ભાગાકાર કરવાનો પણ સાહેબ તમે તફાવતની રીત શીખડાઈ હતી બધા વચ્ચે 6 6 નો ગેપ છે બેઠા તો તમે કીધું તો છેલ્લાનો પહેલાનો સરવાળો કરી નાખો અથવા તો વચ્ચે વાળો જો આ બે વચ્ચે કોણ આવે 12 અને 18 ની વચ્ચે 12 અને 18 12 અને 18 ની વચ્ચે ગેપ કેટલો તો કે 6 નો ગેપ છે તો ત્યાં 3.5 ની વચ્ચે આવે અથવા એમ ન ખબર પડે તો છેલ્લાનો પહેલાનો સરવાળો 24 6 30 30 ભાગ્યા કેટલા રકમ છે બે રકમ એટલે 15 જવાબ આવે આમાં છે 15 હા ઓપ્શન નંબર A ઉપર આપેલો છે ખૂબ સરસ રીતે દાખલો થઈ જાય છે હવે જો 17મો પ્રશ્ન ધોરણ 7 ના કુલ 25 બાળકો 125 રૂપિયા લાવ્યા હવે તમને ખબર છે 7મા ધોરણના બાળકો 125 રૂપિયા લાવ્યા પણ કેટલા બાળકો હતા 25 બાળકો હતા
તો તમે વિચાર કરો એક બાળક કેટલા લેવો સાહેબ 125 ભાગ્યા 25 કરો એટલે 25 પંચા 125 થાય એટલે એક બાળક એવરેજ 5 રૂપિયા જેવું લાવ્યો ધોરણ છે ને આ બાળકો 140 રૂપિયા લાવ્યો એક 40 બાળકો છે અને કેટલા લેવા 40 રૂપિયા લાવ્યો તો આપણે 40 આવે ભાગાકાર કરીએ 40 બાળકો 140 રૂપિયા લાવ્યો એટલે કેટલા એક બાળક કેટલા લેવો તો 0 0 ઉડી ગયા 4 કા 4 4 4 તેરી 12 કેટલા વધ્યા 2 પોઈન્ટ મૂક્યો એટલે 0 થઈ ગયું 4 4 25 એટલે 3.5 રૂપિયા લાવ્યો કેટલા લાવ્યો જો હજી આપણે ચોકે 4 4 2 8 4 તેરી 12 આવો 140 રૂપિયા છે ના 140 રૂપિયા છે હાલો હવે આપણે જોઈએ કે કોણ કેટલા વધારે લાવ્યો આ કયા ધોરણના હતા તો કે ધોરણ 7 ના હતા આવડા ધોરણ 6 ના તો હાલો બે વચ્ચે ગેપ કેટલો છે તમે જોઈ શકો કોણ કેટલા વધુ લાવ્યો તો કે 5 માંથી હું 3.5 બાદ કરું તો કેટલા આવે આ -10 બોલો તો અહીં 5 વધે અહીં ઘટાડી દેવો પડે 4 કરી દેવો પડે એટલે 1.5 વધુ લાવ્યો કોણ 7 માં વાળા તો હાલો જો કે છઠ્ઠા ધોરણ વાળા વધુ લાવ્યા નહીં છઠ્ઠા ધોરણ વાળા વધુ લાવ્યા નહીં સાતમા ધોરણ વધુ લાવ્યા તો હા સાતમા ધોરણ વધુ લાવ્યા તો હા કેટલા વધુ લાવ્યા તો 1.5 તો ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ હતો આ રીતે આપણે ગણતરી કરવાની હતી આ હતા 17 પ્રશ્ન હવે જોઈએ આપણે આગળ 18 પ્રશ્ન ચાલો આગળ સંખ્યા 1.2 1.2 3.2 5.2 7.2 ની સરાસરી શોધો તો તમારે સરાસરી શોધવાની તમે જુઓ કે સંખ્યા તમને કઈ આપી છે 1.2 3.2 5.2 7.2 સાહેબ આ તો સાવ સરળ છે બધામાં તફાવત સરખો છે બે નો છે તો તમે શું કર્યું તો પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો કરી દેવાનો 1.2 7.2 એટલે કેટલા થઈ જશે 8.4 હવે એના ભાગ્યા 2 કરવાના એટલે 8.4 ને બીજું કેટલા લખાય તો કે 84/10 ભાગ્યા 2 હવે આને આપણે 2 સાથે ભાગાકાર કરીએ એટલે 42 થશે અને પોઈન્ટ ચલાવી દઈશું એટલે 4.2 જવાબ આવશે આનો સાચો જવાબ છે 4.2 આપણે કંઈક લખવામાં ભૂલ કરી દીધી છે અહીંયા પહેલા ઓપ્શન પર 4.2 છે એક જ મિનિટ આપણે ઓપ્શનને ફરીથી ચેક કરી દઈએ કે લખવામાં આપણે કોઈ ભૂલ કરી દીધેલી નથી ને હા ઓપ્શન નંબર સી આપણે 5.2 લખાઈ ગયો છે અહીંયા 4.2 લખ્યું છે એટલા માટે ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે હવે આપણે જોઈએ 19મો પ્રશ્ન કે 20 સંખ્યાની સરેરાશ 17 છે જો દરેક સંખ્યામાં 2 બાદ કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી મળે જો જ્યારે કોઈ સંખ્યાની સરેરાશ તમને આપેલી હોય અને સરેરાશ તમને દરેકમાંથી જ્યારે વસ્તુ બાદ કરવાનું તો ગુણવામાં આવે ને જે પ્રોસેસ કરવામાં આવે એ તમારે કરી દેવું જેમ કે આ સરેરાશ કેટલી હતી 17 તમને દરેકમાંથી બાદ કરવાની વાત કરી છે તો કે હા કેટલા બાદ કરવાની વાત કરી છે 2 તો 17 માંથી 2 બાદ કરો એટલે કેટલા થઈ જાય 15 આમાં તમે ઓપ્શન જોવા જાવ 15 છે કે હા આનો સાચો જવાબ સાહેબ આવું સરળ એટલું બધું સરળ કઈ જગ્યાએ છે તો કે આપણા જે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે એનું જે પ્લેલિસ્ટ છે ને એ પ્લેલિસ્ટમાં તમે જ્યારે જશો અને એમાં સરાસરી વાળું ચેપ્ટર કાઢશો ત્યારે મેં જો સંખ્યામાં સરવાળો કરવામાં આવે સંખ્યામાં બાદબાકી કરવામાં આવે સંખ્યાને ગુણાકાર કરવામાં આવે અથવા તો સંખ્યામાં ભાગાકાર કરવામાં આવે તો કેટલો ઝડપી જવાબ દઈ શકાય એને ત્યાં શીખવું છે તો તમે બધા વિદ્યાર્થી મિત્રો ત્યાં જોઈ અને શીખી પણ લેશો એવી આશા છે હવે જોઈએ આપણે 20મો પ્રશ્ન કે બે અંકોની સંખ્યામાં એકમનો અંક 5 હોય તેવી સંખ્યાની સરેરાશ શોધો જો બે અંકની સંખ્યા હોય તો એકમનો અંક 5 હોય એ પેલી કઈ હોય 15 પછી 25 પછી 35 પછી 45 પછી 55 65 75 85 55 હવે નો લખાય કેમ તો હવે બે અંકની સંખ્યા નો હવે આની સરેરાશ કીધી તો તમને ખબર છે કે બધા વચ્ચે 10 નો ગેપ છે તો વચ્ચે વાળો આપણો જવાબ આવે તો 1 2 3 4 5 6 7 8 9 સંખ્યા છે તો પહેલી 4 મૂક દો 1 2 3 ને 4 અને 5 ની જવાબ નીચેથી 4 મુકાઈ ગઈ એટલે 55 આપણો જવાબ હતો તો અહીંયા ઓપ્શન નંબર બી ઉપર 55 આપેલા છે હવે જોઈએ આપણે 21મો પ્રશ્ન પ્રથમ 7 વિભાજ્ય સંખ્યાની સરેરાશ મેળવો ચાલો વિભાજ્ય સંખ્યા પ્રથમ 7 માં જોવા જઈએ તો પહેલી 4 પછી 6 પછી 8 પછી 9 પછી 10 કેટલી સંખ્યા કીધી હતી 7 આપણે કેટલી થઈ 1 2 3 4 ને 5 હજી આપણે 2 લખવાની તો કે 12 અને 14 હાલો આનો પહેલા સરવાળો કરવાનો તો કે 4 ને 2 6 6 માં 9 નાખું એટલે 15 15 માં 8 નાખું તો કેટલા થઈ જશે 23 23 માં 6 નાખું એટલે 29 અને પછી 4 નાખું 29 31 32 ને 33 33 નો તગડો વધી આવી 3 3 4 1 2 3 4 5 6 એટલે 63 થયો હવે સંખ્યા કેટલી હતી 1 2 3 4 5 6 7 તો 63 ને આપણે 7 સાથે ભાગવા પડે 7 9
63 એટલે આનો જવાબ 9 ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે હવે જો 143 ના અવયવોની સરેરાશ કેટલી તો આપણે એક દાખલો આપણે આગળ ગણી જઈશું છતાં આપણે બીજી વખત તમને આવો નવો એક દાખલો લીધો તો ચાલો પહેલા 143 ના અવયવ પાડો 143 નું વૃક્ષ બનાવો તો તમને ખબર હોય કે 2 3 4 5 6 સાવી નથી લાગતી ડાયરેક્ટ 11 ની ચાવી લાગે 11 ગુણ્યા 13 કરો એટલે 143 થાય 13 પાછળ વિભાજ્ય છે એટલે 13 એકા 13 થશે તો આના અવયવ કોણ કોણ પડ્યા 1 11 13 અને 143 ચાર અવયવ પડ્યા તો ચાલો આનો આપણે સરવાળો કરીએ પહેલા એકમ નામનો કરો 3 ને 3 6 ને 7 ને 8 તો હાલો 8 લખો પછી અહીં દશક નામનો કરો 4 5 ને 6 અહીં 6 લખો હવે 100 ના અંકનો તો કે એકડો છે એક લખો 168 કેટલી સંખ્યા હતી 1 2 3 4 તો 4 સાથે ભાગાકાર ચોકે 16 4 8 42 આનો જવાબ આવશે એટલે સાચો જવાબ ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ ઓપ્શન નંબર બી આપેલો છે આ હતા આપણા 22 પ્રશ્ન હજી આપણે આગળ વધારે પ્રશ્નો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે 23મો પ્રશ્ન કે ચાર સંખ્યાની સરેરાશ 12 છે પહેલી ત્રણ સંખ્યાની સરેરાશ 11 છે તો ચોથી સંખ્યાની શું થાય પહેલા તો ચાર સંખ્યાની સરેરાશ કેટલી કીધી 12 કીધી ચાલો 12 ના 12 12 24 12 13 37 12 4 ને 48 સરવાળો થાય સરેરાશ હવે ત્રણ સંખ્યાની 11 કે છે તો 11 તેરી 33 તો એક સંખ્યા કઈ વધી હોય તો કે આની બાદબાકી કરીએ એટલે 15 જવાબ આવે એટલે આનો સાચો જવાબ 15 છે હવે જોઈએ આપણે 24મો પ્રશ્ન પરંતુ વિદ્યાર્થી મિત્રો 24મા પ્રશ્ન જોયા પહેલા એક વાત સાંભળો મારી કે તમે વિડિયો જોવો છો પરંતુ લાઈક કરવાનું ભૂલી જાવ છો તો ચાલો અત્યારે જ ફટાફટ પહેલા લાઈક કરી દો તમે લાઈક કરવાનું ભૂલી જાવ છો ત્યારબાદ જેવો 25મો પ્રશ્ન પૂરો થાય આપણો વિડિયો પૂરો થાય એટલે તમે ભૂલ્યા વિના સ્ટેટસમાં પણ મૂકી દેજો અને તમારા અન્ય મિત્રોને શેર પણ કરી દેજો જેથી પરીક્ષા ખૂબ જ નજીક છે તો એને પણ આ વિડિયોનો લાભ મળી રહે અને હા જો હજી તમે નવા જ છો હજી આપણી ચેનલમાં પહેલી વખત આવ્યા છો અથવા તો પહેલા વિડિયો જોયેલા છે પરંતુ હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો તો ચાલો હવે જોઈએ આપણે 24મો પ્રશ્ન કે 2 5 8 અને 13 ની સરાસરી શોધો જો હમણાં મેં તમને એક પ્રશ્નમાં કીધું હતું સરાસરી એટલે મધ્ય કિંમત રેડી સૌથી ન્યૂનતમ કિંમત એટલે નાની કિંમત પણ નહીં અને મહત્તમ કિંમત પણ નહીં હવે તમે જો આમાં નાના નાની કેટલી છે 2 છે અને મોટા મોટી કેટલી છે 13 તો 13 થી મોટો જવાબ ક્યારે ન થવાનો 2 થી નાનો જવાબ ક્યારે ન થવાનો સમજાય છે તો જો 13 થી મોટો જવાબ 28 જવાબ નો 7 આવી શકે 14 નો આવે કેમ કે મોટા મોટી 13 છે તો એનથી મોટા મોટી સંખ્યા 13 હોય એમ કરતા વધારે પૈસા થવાના નથી અથવા રકમ ક્યારે થવાની નથી એટલે 14 પણ જવાબ ન આવે કા આપણો જવાબ 7 છે કા આપણો જવાબ 4 છે એવી રીતના પણ તમે વિચારી અને જવાબ આપી શકો તો છતાં આપણે તો પરફેક્ટ જવાબ જોતો છે જો 13 માં 2 નાખો એટલે 15 15 માં 5 નાખો એટલે 20 અને 20 માં 8 નાખો એટલે 28 28 ભાગ્યા 4 આપણે સરવાળો કરી નાખ્યો ટોટલ 4 સંખ્યા છે એટલે 4 અને ભાગાકાર કર્યો 7 ચોક 28 એટલે આનો સાચો જવાબ ઓપ્શન નંબર બી હતો હવે જો આપણે 25મો પ્રશ્ન પાંચ પુસ્તકોની સરેરાશ કિંમત 40 રૂપિયા છે રેડી સરેરાશ કિંમત 40 જો પ્રત્યેક પુસ્તક પ્રત્યેક દરેક એટલે બધા પુસ્તક 2 રૂપિયાની વૃદ્ધિ એટલે વધારો એટલે 2 રૂપિયા ઉમેરવામાં આવ્યા એટલે વૃદ્ધિ એટલે વધારો ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય મેં તમને કીધું જ્યારે દરેક અથવા પ્રત્યેક પુસ્તકમાં જે પણ ક્રિયા કરે માનો કે સરેરાશમાં 2 વધાર્યા તો આપણે સરેરાશમાં 2 વધારી દેવા તો 2 40 હતા તો 2 વધારી દો એટલે કેટલા થઈ જશે 42 એટલે આપણો જવાબ ઓપ્શન નંબર સી એકદમ સાચો જવાબ છે તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણી વીકલી ટેસ્ટ તો સરસ મજાની તમે તૈયારી કરો ખૂબ જ સરસ સારા માર્ક આવે અને એવી સરસ તમારી એક્ઝામ જાય કે તમારું નામ પણ મેરિટ લિસ્ટમાં આવી જાય તો આવજો વિદ્યાર્થી મિત્રો